આ બેગમાં શું છે? સામાન છે મારો. મારે જોવો છે. મારો સામાન હું તમને શું કામ દેખાડું? લચ્છા બેન, તમારે મારા ઘરમાં રહેવું હોય ને તો મારી સામે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. અને મારે જોવું તો હોય ને કે તમે આ બેગમાં કોઈ નુકસાન પહોંચાડવા વાળી વસ્તુ તો લઈને નથી આવ્યા ને. તમારી પર ભરોસો કરવા જેવો છે જ નહીં, એટલે બેગની ચકાસણી તો કરવી જ પડશે. તમે મને શું સમજો છો અને તમે તમારી જાતને પણ શું સમજો છો? હું શું કામ તમને નુકસાન પહોંચાડું? અરે વાહ, ભૂલી ગયા? હું તમારા ત્યાં આવી હતી કુંદન નિવાસ, ત્યારે તમે મને કેટલી હેરાન કરી હતી. મારા ખાવામાં ખબર નહીં શું પાવડર ભેળવી દીધો તો, મારા પેટમાં કેટલી બળતરા થઈ હતી. અરે મને હેરાન કરવાનો એક મોકો તમે જતો નથી કર્યો. અને હવે હું તમને અહીંયા રહેવા દઉં છું ને એ મારી ભલવંસાઈ ગણો, બાકી તમે ભરોસાને લાયક નથી. એટલે તમારી બેગની ચકાસણી તો કરવી જ પડશે. સારું, ચકાસી લો. કેટલી ગંદી સાડી છે. ગંદી સાડી? અરે આ ઇસ્ત્રી કરેલી સાડી છે, વ્યવસ્થિત રીતે પકડો આને. ના 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 ના, આ સાડી બહુ જ મેલી છે. આટલી મેલી સાડી મારા ઘરમાં ના હોય. આને ધોવડાવવી પડશે. આટલું ગંદુ બ્રશ, આને હેર ડાઈ કરવામાં વાપરો. હું તમને નવું લઈ આપીશ. હો, ઘરેણા નથી લાવ્યા? ઘરેણાની શું જરૂર છે? તમે એ ઘર છોડીને આવી ગયા છો તો તમારા ઘરેણા તો લઈ આવવા જોઈએ ને. સ્ત્રીધન. ઘરેણા મને એ લોકોએ આપ્યા હતા અને મારે એ લોકોની એક પણ વસ્તુ જોઈતી નથી. વાહ વાહ, સ્વાભિમાની સ્ત્રી છો હો તમે તો. ચેક કરી લીધું તો હું પાછું બધો સામાન ભરી દઉં? ના, આ સામાન આ બેગમાં પાછો નથી ભરવાનો. હું તમને એક કબાટ બતાડીશ, એમાં ભરવાનો. ત્યાં સુધી આ સામાન આમ જ રહેશે. હું એને બોલાવવા નથી જવાનો. બસ જો અંકલ, આમાં વાંક તમારા બંનેનો હતો, પણ અત્યારે લજ્જા આંટી રિસાઈ ગયા છે. તમને નથી લાગતું કે તમારે એમને મનાવવા જવું જોઈએ? હું એને શું કામ મનાવું? મેં નતું કહ્યું કે તું ઇન્દુના ઘરે જા. પપ્પા તમે કહ્યું હતું ફાવતું ન હોય તો જતી રહે. પરી, એવું તો હું તને પણ ઘણી વાર કહું છું. એનો અર્થ એવો નથી કે તું ઘર છોડીને જતી રહીશ. આ બાળક વેડા કરે ને તો હું એને કઈ મનાવવા નથી જવાનો. અરે પણ ભોખરાજ અંકલ, એમાં વાત. મહેરબાની કરીને તું તો સલાહ આપતો જ નહીં. તે પણ સરગમને ઘરની બહાર કાઢી મૂકી કે નહીં? વાહ પપ્પા, તમે તો બહુ જ સરસ એક્ટિંગ કરો છો.
હવે તારે એને સમજાવવું પડશે કે મને અને લજ્જાને એક કરવા હોય ને તો તારે સરગમનો સપોર્ટ લેવો જ પડશે. ધ્વનિતભાઈ, જો મમ્મી પપ્પાને એક કરવા હોય ને તો સરગમની પૂરી મદદ લેવી પડશે. પણ એ મારો ફોન જ નથી ઉપાડતી, તો એની મદદ કેવી રીતે લઉં? મને પોખરા જંગની બહુ ચિંતા થઈ ગઈ છે. બંને જણાના મગજમાં બહુ ગુસ્સો ભરાયેલો છે. ધ્વનિતભાઈ, તમે સારી રીતે જાણો છો કે બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે, અને મેં અને ચિરાગભાઈએ સમજાવવાના પૂરતા પ્રયત્ન કરી લીધા છે, પણ હવે આ કામ તમારા અને સરગમ સિવાય શક્ય નથી. મારે સરગમની મદદ લેવાની કોઈ જરૂર નથી. હું કંઈક વિચારું છું. લજ્જા આંટી અને પોખરાજ અંકલને મળાવવા હશે તો આપણે મળવું પડશે. હું તને મારા માટે નથી કહેતો, પણ એ લોકો માટે રિક્વેસ્ટ કરું છું. તું મળીશ? સરગમનો મેસેજ આવ્યો છે. શું લખ્યું છે? આવતીકાલે સવારે ગાર્ડનમાં મળી શકીએ એવું કહે છે. ઓકે, હું 11 વાગે પહોંચી જઈશ. પરી, મારો ફોન આપતો. મેં તમને કહી દીધું છે, પછી તમારે શું કામ જોઈએ છે? લો. ધ્વનિતભાઈ, જો સરગમ મમ્મી પપ્પા માટે વિચારતી હોય ને તો તમારે પણ વિચારવું જોઈએ અને મળવા જવું જોઈએ. મોટી બા, તમારી વાત બરાબર છે, પણ હું એવું ઈચ્છું છું કે સ્વર્ગમ અને ધ્વનિત ફરી એક થઈ જાય. મોટી બા, અરે આ ઇન્દુમતીને તો 2 હાથ ને ત્રીજું માથું. આ સ્ત્રીને હું વધારે સહન નહીં કરી શકું. મારાથી આ નાટક વધારે નહીં થઈ શકે. મોટી બા, લજ્જા વહુ, ગુસ્સા ઉપર થોડો કંટ્રોલ રાખો, અને બસ થોડા દિવસની તો વાત છે. ધ્વનિત અને સરગમ મળશે તો બંને એકબીજાની નજીક આવશે અને સૂતેલી લાગણીઓ ફરી જાગશે. અરે તમારા કહેવાથી મેં ચિરાગના પપ્પા સાથે ખોટું ઝઘડાનું નાટક કર્યું છે, અને હું આ ઇન્દુડીથી ત્રાસી ગઈ છું. મોટી બા, મારાથી હવે આ નાટક નહીં થાય. મોટી બા, હું તો કહું છું જલ્દી સરગમ અને ધ્વનિત બંને જણા ભેગા થઈ જાય તો સારું. વાહ, હવે 1 ને 1 2 સમજાઈ ગયું. સરગમ અને ધ્વનિતને એક કરવા માટે લજ્જા અને પોખરાજે ઝઘડાનું નાટક કર્યું છે. હવે તમારા નાટકમાં હું પણ એક મસ્ત પાત્ર ભજવીશ. હવે તમે જુઓ અસલી નાટક. યસ સર, આજ સાંજ સુધીમાં હું તમને બેસ્ટ કોટેશન આપું છું. તમે ચિંતા નહીં કરો. અરે વાહ ધ્વનિત, આજે તો બહુ વહેલો તૈયાર થઈ ગયો છે ને કઈ? હા, 2 મોટા ક્લાયન્ટ સાથે મારી એક મીટિંગ છે, અને મારે બીજું પણ એક કામ છે. બીજું કામ એટલે? એ મારે એક જણાને મળવા જવાનું છે. પર્સનલ મેટર છે. કોને? એ હું તને પછી કહીશ. ગ્રેટ. તારી વાત પરથી તો એવું લાગે છે ધ્વનિત કે આજે તારી બંને ડીલ ફાઇનલ થઈ જશે. આ મારી અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. 15 કરોડનો ઓર્ડર છે. ગ્રેટ. હવે તું તારા બોસને પ્રૂવ કરી શકીશ કે તું સરગમ ભાભી કરતા બેટર છે. સરગમ ભાભીની લુકમાં 1-2 ડીલ સારી શું થઈ ગઈ? તારા બોસ તો એમને વધારે ઇમ્પોર્ટન્સ આપવા માંડ્યા, નહીં? અયાન, મારે કોઈને કશું દેખાડવું નથી. હું ફક્ત મારું કામ કરતો રહેવાનું છું. ગ્રેટ. તો આ ક્લાયન્ટ્સ કોણ છે ધ્વનિત? મહેતા અને મહેતા એસોસિએટ છે. એ લોકો જ મને આટલો મોટો ઓર્ડર આપવાના છે. ઠીક છે યાર, મારે બહુ લેટ થઈ રહ્યું છે. આપણે
શાંતિથી વાત કરી. ઓકે, શ્યોર. ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ. મહેતા એન્ડ મહેતા એસોસિએટ્સ. રૂપ, અયાન હજી પણ સુધર્યો નથી. ઇન્દુબેન સાથે મળીને હજુ પણ આ ઘર વિરુદ્ધ કાવતરા ઘડ્યા કરે છે. શું? હા, વચ્ચે મને પણ શંકા ગઈ હતી મોટી બા, પણ જ્યારે જયપાલસિંહ આવીને તમારી સામે અયાનને લાફા માર્યા તો મને ખાતરી થઈ ગઈ કે અયાન આપણા પક્ષમાં છે. બધો દેખાડો હશે, પણ રૂપ, રૂપ, મને તારી જરૂર છે. એટલે તમે કહેવા શું માંગો છો? અયાનના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું આપણા માટે બહુ જ જરૂરી છે. અયાન ઇન્દુબેન સાથે મળીને શું પ્લાનિંગ કરી રહ્યો છે એ જાણવું પણ એટલું જ મહત્વનું છે. પણ એનાથી પણ વધારે મહત્વનું એ છે કે લજ્જા વહુ અત્યારે ઇન્દુબેનને ત્યાં છે. ત્યાં એમની સાર સંભાળ લેનારું કોઈ નથી, એમને શાંત પાડવા વાળું કોઈ નથી. લજ્જા વહુ વધારે વાર ચૂપ નહીં રહી શકે. જો એમણે કંઈક આડા અવળું બોલી લીધું તો સરગમ અને ધ્વનિતને એક કરવાનો મારો પ્લાન ફેલ થઈ જશે. મોટી બા, એટલે તમે કહેવા શું માંગો છો? રૂપ, મને ખબર છે આ બધું સાંભળ્યા પછી તારા મનમાં અયાન વિશે ગુસ્સો હશે, પણ તારે એ ગુસ્સો દબાવીને રાખવાનો છે. તારે અયાન સામે એવું નાટક કરવાનું છે કે તને એના પર પૂરેપૂરો વિશ્વાસ છે. પછી થોડી વાર રહીને હું અને ચિરાગ અયાનની ઉલટ તપાસ લઈશું અને ત્યારે બધા સામે તારે અમારા ઉપર ગુસ્સો કરવાનો છે અને કહેવાનું છે કે તું ઘર છોડીને ચાલી જઈશ. પણ મોટી બા, તું ઘર છોડીને જવાની વાત કરીશ તો અયાન પાસે બીજો કોઈ છૂટકો જ નહીં રહે. થોડા દિવસ તમારે ઇન્દુબેનને ત્યાં જવું પડશે, એમની સાથે રહેવું પડશે. સરગમ અને ધ્વનિતને એક કરવા માટે આ બહુ જ જરૂરી છે. રૂપ, તમે કહો છો એવું જ થશે મોટી બા, કારણ કે મારા માટે પણ સરગમ દીદી અને ધ્વનિતભાઈનો સંબંધ બહુ જ મહત્વનો છે. મારા નસીબ તો છે જ ફૂટેલા કે મને અયાન જેવો છોકરો મળ્યો, પણ સરગમ દીદી અને ધ્વનિતભાઈ એકબીજાને બહુ પ્રેમ કરે છે અને જે લોકો પ્રેમ કરતા હોય ને એ લોકો વિરહમાં પણ એકબીજાને જ શોધતા હોય છે. એટલા માટે જ એ બંનેનું એક થવું બહુ જ જરૂરી છે. થેન્ક યુ. શેના માટે? તે મને એક મળવા બોલાવ્યો એટલા માટે કહું છું. મેં નથી બોલાવ્યો, તે મને બોલાવી છે. તે જ મને મેસેજ કરીને બોલાવ્યો ને. ઓહ હા, પણ એ તો તે મને મેસેજ કર્યો હતો ને કે આપણે મળવું જોઈએ એટલા માટે. આ બધું છોડ. અત્યારે મેઇન મુદ્દો એ છે કે પોખરાજ અંકલ અને લજ્જા આંટીને આપણે એક કરવાના છે. રાઈટ. મેં લજ્જા આંટીને સમજાવવાનો બહુ પ્રયત્ન કરી છે અને મેં પોખરાજ અંકલને. બંને બહુ ગુસ્સામાં છે. પણ બંનેના મનમાં એકબીજા માટે પ્રેમ તો છે જ. બસ અત્યારે બંને વચ્ચે અંતર આવી ગયું છે, પણ જો આપણે અંતરને જ એમની વચ્ચેથી હટાવી દઈએ તો? એટલે એમ કે આપણે એવી પરિસ્થિતિ ક્રિએટ કરીએ કે બંને એકબીજા સાથે વાત કરવી જ પડે. હું કોઈ પણ બહાનું કરીને લજ્જા આંટીને સાંજે ગાર્ડનમાં લઈ આવીશ, તું પણ કોઈ પણ બહાનાથી પોખરાજ અંકલને સાંજે ગાર્ડનમાં લઈ આવજે. પછી આપણે બંનેને એકલા બેસાડી દઈશું. હવે સામસામે એકલા બેઠા હશે તો કંઈક તો વાત થશે જ ને, અને એકબીજા સાથે વાત થશે તો એકબીજા પરનો ગુસ્સો પણ આંગળી જશે. હા, આ બહુ સારો આઈડિયા છે. અને બાકી બધું કામ કેવું ચાલે છે? મને એક બહુ જ મોટી ડીલ મળી છે. જો એ ડીલ ક્રેક થઈ ગઈ તો મારો 6 મહિનાનો ટાર્ગેટ પૂરો થઈ જશે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ.
હું તો લજ્જા આંટીના ટેન્શનના કારણે કામ ઉપર કંઈ કોન્સન્ટ્રેટ જ નથી કરી શકતી. કિરીટ સરને કેવું લાગતું હશે ને કે હું તો કંઈ પરફોર્મ જ નથી કરી રહી. તે પહેલાથી જ ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે, એટલે તું બ્રેક લઈશ તો પણ ચાલશે. ને આમ પણ સોનાને ચમકવામાં તડકાની જરૂર નથી, એ પહેલાથી જ પોતે જ ઝગમગે છે. હા પરી, બધું જ પ્લાન મુજબ જ થશે. પટી ગયો. આ મારા મામાનો છોકરો બ્રિજેશ. હા તો આ ફોટો મને શું કામ બતાવો છો? વિધુર છે, કોઈ છોકરાઓ નથી અને કેનેડામાં સેટલ છે. હવે પુખરાજભાઈ ને તમે બે છૂટા પડી ગયા છો તો તમારે એક જીવનસાથી શોધી લેવો જોઈએ. આમ જીવન એકલા ન જાતું લજ્જા બેન. મારે જીવન સાથીની કોઈ જરૂર નથી. અરે હું તો તમારી ભલાઈની વાત કરી રહી હતી. આભાર, મારે ભલાઈની પણ કોઈ જરૂર નથી. જિંદગી બહુ લાંબી હોય છે લજ્જાબેન, અને તમારી તો અડધી જિંદગી જીવવાની હજી તો બાકી છે. આમ એકલા જીવન કેમનું જીવાશે? મારી જિંદગી હું જીવી લઈશ, તમે ચિંતા નહીં કરો ને. લજ્જાબેન, તમને શું લાગે છે એ કોઈ બીજી સ્ત્રી નહીં શોધી લે? અરે જય તમે હતા ને તો એમણે અનસુયાબેન હારે લગ્ન તો કરી જ લીધા હતા. તો વિચારો, હવે તો તમે નથી તો પછી એ શું નું શું ન કરી શકે? એ બહુ જૂની વાત છે, અને આ પ્રશ્ન મારો અને ચિરાગના પપ્પાનો છે. એમાં તમારે શું ચિંતા છે? અને મને ખબર છે એ એવું કંઈ જ નહીં કરે. અરે આ તો ધર્મ કરતા ધાર જેવી વાત કરી. અરે હું એક સ્ત્રી તરીકે તમારી પીડા સમજી શકું છું એટલે આ વાત કરી. અને તમે હજી એવું કેમ વિચારો છો કે પોખરાજભાઈ તમારી રાહ જોશે? અરે એ તો આ બધી છે ને થોડા દિવસની જ વાત છે, પછી બધું બરોબર થઈ જશે. મને છે ને એક કામ યાદ આવી ગયું છે, હું હમણાં પતાવીને આવું. તમે લોકો સરગમ અને ધ્વનિતને મળાવવાના ગમે એટલા પ્રયત્ન કરી લો, પણ હું તો એ લોકો વચ્ચેનું અંતર ક્યારેય ઓછું નહીં થવા દઉં. જે આગ મેં સળગાવી છે એ એટલી સહેલાઈથી ઓલવાય એવી નથી. હા એટલે એવું કશું છે નહીં. અયાન, ચિરાગભાઈ, આ તમે શું કરી રહ્યા છો? મને ખબર પડી ગઈ છે તે પેલો ખોટો પ્લોટ મને લેવડાવ્યો. તું જયપાલસિંહ સાથે મળેલો હતો ને? છે તમારી પાસે કોઈ પુરાવો? અચ્છા, આવી ગયો ને તારા અસલી ટોન ઉપર. છોડ, અરે છોડ ચિરાગ, આ શું કરી રહ્યો છે તું? મોટી બા, મને એમ કે આ સુધરી ગયો છે એટલે એને આ ઘરમાં લઈને આવ્યો, રૂપ સાથે મળાવ્યો. પણ ના, આ સુધર્યો નથી. આ જયપાલસિંહ સાથે મળેલો હતો ને મને કહે છે મોટી બા કે છે પુરાવા. અરે પણ આયાન આવું શું કામ કરે? હા ચિરાગભાઈ, તમે અયાન પર શંકા કરો છો? જયપાલસિંહે તમારી સામે અયાનને લાફા માર્યા હતા, ભૂલી ગયા તમે? અરે બધા દેખાડા હતા લાફા મારવાના. ભૂલ થઈ ગઈ મારી, અને ફરીથી ભૂલ થઈ ગઈ કે અમે લોકો પીગળી ગયા ને તને આ ઘરમાં લઈને આવ્યા. તું સાપ નહીં, અજગર છે, અજગર જે આ ઘરને ગળી જવા માટે આવ્યો છે. વાહ ચિરાગભાઈ વાહ, તમે મારી માટે સાવ આવું વિચારી રહ્યા છો. અરે હું તો તમને ઉપર લઈ આવવાનો વિચાર કરતો હતો. તારી અસલિયત હવે મારી સામે આવી ગઈ છે. નીકળ અહીંયાથી. દર વખતે તમે અયાનને ઘરથી બહાર નીકળવાની ધમકી આપો છો, અને એવું થાય પણ કારણ કે આખરે આંગળીથી નખ વેગળા તો વેગળા જ. અયાન તમારા સગા ભાઈ નથી ને, એટલા માટે તમે આ ફેર કરો છો. અયાન, હવે આપણે આ ઘરમાં નથી રહેવું. ચાલો. રૂ, શાંત થઈ જા, હું એમને સમજાવું છું. અરે પણ તું કેમ આવું બોલે છે? હા, અમે ક્યારે એની સાથે અરમાન જેવું વર્તન રાખ્યું છે? તો પછી કેમ આવું બોલે છે આ? મોટી બા, જ્યાં મારા પતિનું માન નથી ને ત્યાં હું નહીં રહી શકું.
અરે પણ એક પણ શબ્દ નહીં બોલતા. અયાન, આપણે આ ઘરમાંથી જતા રહીશું હવે. ચાલો 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 કહ્યું ને. અયાન, આપણે અહીંયા નથી રહેવું. ચાલો